એસ્પિરન્ટ્સ, જીપીએસસીના આ લાઈવ વિડીયો યુટ્યુબ સેશનમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આજે જ જીપીએસસી દ્વારા એક ભરતીનું જે કેલેન્ડર છે બહાર પડ્યું છે અને એ કેલેન્ડરની ચર્ચા કરવા આજે આપણે અહીંયા ભેગા થયા છીએ જીપીએસસી વડીના પ્લેટફોર્મ પર યુટ્યુબ દ્વારા. બરાબર, તો આ એ જે કેલેન્ડર છે કે જે આપણામાંના ઘણા એસ્પિરન્ટ્સ એની કાગડોળે રાહ જોતા હતા અને 2025-26માં કઈ નવી ઓપોર્ચ્યુનિટીઝ અને કયા નવા તકોના દ્વાર જીપીએસસીએ ખોલ્યા છે એ આજે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. તો જીપીએસસીનું આ કેલેન્ડર છે એમાં ક્લાસ 1-2 ગુજરાતી વહીવટી સેવા અને એને લગતી બીજી જે એક્ઝામ્સ છે એનું આજે આપણે ડિસ્કશન કરીશું. પહેલાં તો ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે, રાઈટ. તો પહેલી આપણી જોડે જો કોઈ મોટી ઓપોર્ચ્યુનિટી હોય તો એ નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ 3ની એની જાહેરાત નંબર 15 છે અને જગ્યાઓ પ્રપોઝ છે 160. બરાબર, અને એની જે એક્ઝામની ડેટ્સ ને એ બધું છે એ એપ્રિલ 2025માં પ્રિલિમ્સ છે પ્રોબેબિલિટી અને જૂન 2025માં એની મુખ્ય પરીક્ષા છે. બરાબર, તો આ છે નાયબ સેક્શન અધિકારીવાળી જગ્યાઓ. જે ક્લાસ 1-2 ને એ બધી એક્ઝામ માટે જે પ્રિપેર કરે છે એ લોકો માટે આ એક્ઝામ છે એક નવી તક છે અને જગ્યાઓ પણ સારી છે, રાઈટ. આપણને ખબર હોય કે નવા ચેરમેનશ્રીએ જે સિલેબસ છે એ બધા માટે કોમન કરી નાખ્યો છે, વિચ ઇઝ રિયલી ગુડ. એટલે હવે આ બધી જે એક્ઝામ છે એમાં આપણને ક્લાસ 1-2નો જે સિલેબસ છે એ બધી એક્ઝામ માટે કામમાં આવશે. તો આ બધી તકોનો પણ આપણે લાભ બહુ સારી રીતે લઈ શકીશું, કારણ કે એક સિંગલ સિલેબસમાં આપણે આ બધી મલ્ટિપલ એક્ઝામ જે છે એ ટાર્ગેટ કરી શકીશું. બીજી જે પ્રોબેબલ ઓપોર્ચ્યુનિટી છે એ પરિક્ષેત્ર 1 અધિકારી વર્ગ 2 એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની છે. એમાં પ્રપોઝ જગ્યાઓ છે 25. બરાબર, જેની પ્રિલિમ્સ પ્રોબેબિલિટી છે જૂન 2025માં યોજાવાની અને નવેમ્બર 2025માં એની મુખ્ય પરીક્ષા યોજાશે, રાઈટ. તો આ પણ એક સરસ ઓપોર્ચ્યુનિટી છે. જે લોકો ઘણા વર્ષોથી ક્લાસ 1-2ની ક્લાસ 3ની એક્ઝામ કરે છે, એસીએફની પણ જેમણે આપી હતી પણ જેમનું સિલેક્શન થયું નથી એટ એની સ્ટેજ, પ્રિલિમ્સ, મેન્સ કે ઇન્ટરવ્યૂ બાદ, તે લોકો પણ આ એક્ઝામ જે છે એ સરસ એક ઓપોર્ચ્યુનિટી એમના માટે લાવી છે. બીજું જે આગળ આપણે જોઈએ તો રાજ્ય વેરા નિરીક્ષક અધિકારી ક્લાસ 3 એના માટે આપણી પાસે 323 જગ્યાઓ પ્રપોઝ છે. બરાબર, તો અરાઉન્ડ સપ્ટેમ્બર મહિનામાં એનું નોટિફિકેશન બહાર પડશે અને ડિસેમ્બર 2025માં એની પ્રાથમિક એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ તથા માર્ચ 26માં જે છે એની મુખ્ય પરીક્ષા, પ્રિલિમ્સનું રિઝલ્ટ આવશે અને મુખ્ય પરીક્ષા પછી જૂન 26માં યોજાશે. બરાબર, તો આ એક માસિવ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે ફોર ધ પીપલ હુ આર પ્રિપેરિંગ ફોર ક્લાસ 1, 2, 3. એમના માટે આ ખૂબ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. બરાબર, ત્યારબાદ આપણે આગળ નજર કરીએ તો ગુજરાતી વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2. આ 100 જગ્યાઓ છે પ્રપોઝ. આ જે પ્રપોઝ જગ્યાઓ છે એ એપ્રિલ 2026 માટે છે. અત્યારે આ એપ્રિલમાં જે એક્ઝામ લેવાની છે એની જાહેરાત પહેલાંના કેલેન્ડરમાં ઓલરેડી થઈ ગઈ છે અને એ કેલેન્ડર પ્રમાણે અરાઉન્ડ 165 જેવી જગ્યાઓ છે જેમાં કદાચ ઉમેરો થવાની પણ શક્યતા છે અને મે બી વિધિન અ વીક ઓર 10 ડેઝ આપણને એનું ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ અને ફોર્મ ભરવાની ડેટ્સ ને બધી જે છે એ જીપીએસસી દ્વારા એની અપડેટ આપણને મળી જશે, રાઈટ. તો આપણે વાત કરીએ કે જે એસ્પિરન્ટ્સ
ઘણા વખતથી તૈયારી કરે છે, તો આ કેલેન્ડર એમના માટે આ બધી ઓપોર્ચ્યુનિટીઝ જે છે. એ સિવાય ટેકનિકલ પોસ્ટ અને એમાં પણ ઘણી બધી છે, બરાબર. પણ રિલેટેડ ટુ એડમિનિસ્ટ્રેટિવ સિલેબસ જોઈએ તો આ બધી એક્ઝામ આપણા માટે મહત્ત્વની છે. હવે આગળ વાત કરીએ કે પહેલાંની જે એક્ઝામ્સ છે એના કટ ઓફ કેટલા રહ્યા છે, જેનાથી તમને આઈડિયા આવશે કે આ એક્ઝામ્સ જે છે જીપીએસસી લે છે એ કઈ હદે કોમ્પિટિટિવ છે, બરાબર. તો આ છે ક્લાસ 1-2ના છેલ્લા 3 એડવર્ટાઇઝમેન્ટનું થોડુંક એનાલિસિસ, બરાબર. તો એડવર્ટાઇઝમેન્ટ 47 જે રિસન્ટલી લેવાઈ હતી 23-24માં, બરાબર, જેમાં 293 હતી ટોટલ વેકેન્સીસ, અને પેપરની જે ટફનેસ હતી એ મીડિયમ હતી. પ્રિલિમ્સનું જે પેપર હતું નલિન સરના કાળમાં લેવાયું હતું, અને પેપર 1 અને 2 જે છે ઇટ વોઝ અ મિક્સચર ઓફ, તો મીડિયમ ટફ હતું. અને આનું કટ ઓફ આપણે જોઈએ તો પ્રિલિમ્સનું કટ ઓફ હતું અરાઉન્ડ જનરલ મેલ્સ માટે હતું 168.25, જનરલ ફિમેલ માટે હતું 161.29, EWS ઇકોનોમિકલી વીકર સેક્શન માટે પણ સેમ જ હતું, બરાબર. તો અહીંયા તમે જુઓ છો કે રિઝર્વેશનનો એટલો બધો ફેર પડતો નથી SC-BC સુધી, બરાબર. ઇવન શિડ્યુલ કાસ્ટના મેલ છે એમનું પણ સેમ જ છે, તો બધાનું ઓલમોસ્ટ સેમ જ કટ ઓફ હતું 168.55 ફોર મેલ્સ અને 161.29 ફોર ફિમેલ્સ. ખાલી ST કેટેગરીમાં થોડું ઓછું જોવા મળે છે, એ પણ 160.27 સુધી ગયું હતું, અને ST ફિમેલનું જે કટ ઓફ છે એ 144.66 સુધી ગયું હતું, અને ટોટલ 9,951 એટલે અરાઉન્ડ 10,000 જેટલા કેન્ડિડેટ્સને એ લોકોએ ક્વોલિફાય કર્યા હતા મેન્સ માટે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે વેકેન્સી જેમ વધે છે તેમ ક્વોલિફાઈડ સ્ટુડન્ટ્સની સંખ્યા પણ વધે છે, અને એ પ્રમાણે કટ ઓફ જે છે એ થોડુંક નીચું ગયું છે, બરાબર, કમ્પેર ટુ એડવર્ટાઇઝમેન્ટ 20. તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ 20 જેમાં ખાલી 102 પોસ્ટ હતી, અને એનું પણ જે પ્રિલિમ્સનું પેપર હતું મીડિયમ ટફ હતું, અને 180.32 સુધી એનું કટ ઓફ જે છે 400માંથી. ઓકે, આ બધા જે કટ ઓફ છે એ ટોટલ 400. પેટર્ન તમને સૌને ખબર જ હશે, કદાચ કોઈને આઈડિયા ના હોય તો 200 માર્કના 2 પેપર હોય છે. પેપર 1માં હોય છે હિસ્ટ્રી, પોલિટી, મેથ્સ એન્ડ રિઝનિંગ, અને આર્ટ એન્ડ કલ્ચર, રાઈટ. અને પેપર 2માં જોગ્રાફી હોય છે, ઇકોનોમી હોય છે, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ, બરાબર. તો આ તમારી પેટર્ન છે. ક્લાસ 1-20 નંબરની એક્ઝામમાં ઘણી ઓછી પોસ્ટ હતી, અને મીડિયમ ટફનેસ હોવા છતાં પણ કટ ઓફ જે છે ઊંચું ગયું હતું, કારણ કે પાસ થનાર કેન્ડિડેટની જગ્યા ઓછી હતી. તો અહીંયા આગળ આનાથી અડધા સંખ્યામાં એટલે 5,422 જેટલા કેન્ડિડેટને પાસ કરવામાં આવ્યા હતા, બરાબર. ફિમેલનું જે કટ ઓફ છે જનરલ ફિમેલનું 154.19 જે સેમ છે EWS, SC-BC અને SC ફિમેલ માટે. ST ફિમેલનું જે છે 131.35. તો અહીંયા ST કેન્ડિડેટને થોડો ફાયદો થાય છે પ્રિલિમ્સમાં, બાકી લગભગ બધી કેટેગરીવાળા માટે જે કટ ઓફ છે એ ઓલમોસ્ટ સેમ રહે છે, બરાબર. આપણે જે એપ્રિલ 6માં જે પ્રિલિમ્સ ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે એમાં અરાઉન્ડ 165 જેટલી જગ્યાઓ છે, અને હજુ પણ એડિશન થવાની સંભાવના હશે. તો એ પ્રમાણે આપણે ગણીએ, જો કદાચ 190ની આજુબાજુ થાય તો આટલા લોકોને પાસ કરી શકે, બરાબર. તો 5,000 થી 6,000 જેટલા કેન્ડિડેટ. અગેન ઇટ વિલ બી બેઝડ ઓન ધ નંબર ઓફ વેકેન્સીઝ દે હેવ. એડવર્ટાઇઝમેન્ટ 30માં જોઈએ 21-22 યરમાં જે લેવાઈ હતી 183 એનું કટ ઓફ રહ્યું હતું, અને ઘણું ટફ પેપર હતું. ઓકે, દાસા સર ના કાળમાં લેવાયેલી છેલ્લી પ્રિલિમ્સની એક્ઝામ હતી. એ વખતે પેપર ઘણા ટફ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન વધારે નીકળતા હતા, અને અહીંયા જુઓ તો કટ ઓફ પણ થોડું લો છે બિકોઝ ઓફ ધ ટફનેસ ઓફ ધ પેપર, બરાબર.
તો 121.20 જનરલ મેલ માટે અને ફિમેલ માટે 100.44, which is more or less same for all the reservation. EWS, SCBC, SC, ST વાળા માટે મેલ માટે હતું 99.32 અને ફિમેલ માટે હતું 85.81. બરાબર. એમાં ટોટલ કેન્ડિડેટ્સ 5315 જેવા લોકોને પાસ કર્યા હતા, જેમાંથી હવે બીજું એક એનાલિસિસ છે કે આમાંથી ઇન્ટરવ્યૂ માટે કેટલા લોકોને પાસ કર્યા હતા. તો આ બધું આપણે શા માટે ડિસ્કસ કરીએ છીએ, જેથી તમને ખ્યાલ આવે કે કોમ્પિટિટિવ એક્ઝામની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોમ્પિટિશનનું લેવલ કેટલું છે, આપણે કઈ હદે જઈને પ્રિપેર કરવાનું છે કે આપણે જે ક્રીમ ઓફ ધ ક્રીમ છીએ એની અંદર આપણે ગળાઈ અને નેક્સ્ટ ફેઝ સુધી આવીએ. તો અહીંયા જે છે ટોટલ ક્વોલિફાઈડ ફોર ઇન્ટરવ્યૂ હતા 743. આમાં હજુ મેન્સનું રિઝલ્ટ નથી આવ્યું. તો આની જે મેન્સ હતી એની પહેલાં જે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું ને 743 જેટલા કેન્ડિડેટને પાસ કરવામાં આવ્યા હતા અને અહીંયા 977 જેટલા કેન્ડિડેટને જે છે ઇન્ટરવ્યૂ માટે મોકલવામાં આવ્યા હતા. એટલે ઘણી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ પ્રિલિમ્સ લખે છે. એમાંથી બેઝડ ઓન ધ વેકેન્સી 9, 5, 6, 7 હજારને પાસ કરે છે અને એમાંથી 1000 કે 700, 800 અગેન ઓન ધ નંબર ઓફ વેકેન્સી પર ડિપેન્ડન્ટ એ લોકો ઇન્ટરવ્યૂમાં જાય છે. એટલે એક વસ્તુ નક્કી છે કે જો તમે ક્લાસ 1-2 માટે તૈયારી કરી રહ્યા છો તો યુ આર પ્રિપેરિંગ ફોર વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ્સ ઇન ધ સ્ટેટ, રાઈટ. અને એ પ્રમાણે જો તમે મહેનત કરશો, ગાઈડન્સ લેશો તો તમારે જે છે આની અંદર પાસ થવાના જે પ્રોબેબિલિટી છે એ વધી જશે, રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે આરએફઓની. આપણે ઉપર જોયું કે પરિક્ષેત્ર વન અધિકારીની 25 જગ્યાઓ છે. તો ઇફ યુ આર ટાર્ગેટિંગ ફોર ધેટ, લેટ્સ લુક ઇન ટુ ધ રિસન્ટ એનાલિસિસ ઓફ રિસન્ટ ઓર લેટેસ્ટ આરએફઓ એન્ડ ECF એક્ઝામ. તો આરએફઓમાં એક્ઝામ આવી હતી 2021માં, એડવર્ટાઇઝમેન્ટ નંબર 24, જેમાં 51 ટોટલ વેકેન્સી હતી અને ટફ હતું ઘણું પ્રિલિમ્સનું પેપર, અને જેનું કટ ઓફ 156.15 સુધી ગયું હતું. જનરલ મેલ માટે, જનરલ ફિમેલ માટે જે છે એ આ કટ ઓફ ગયું હતું 118.63 સુધી. ઓકે. તો આરએફઓ ACFમાં પણ જે કટ ઓફ છે ઘણું ઊંચું જાય છે, કારણ કે બીજા સ્ટેટના કેન્ડિડેટ્સ આવીને પણ એ એક્ઝામ આપે છે. દેટ મેક્સ ધીસ એક્ઝામ હાઈલી કોમ્પિટિટિવ, સ્પેશિયલી પ્રિલિમ્સ. ACFમાં 38 જગ્યાઓ માટે પેપરની ટફનેસ જોઈએ તો મીડિયમ પેપર હતું પ્રિલિમ્સનું, અને મીડિયમ પેપરના કારણે અને ઓછી વેકેન્સીના કારણે અહીંયા એનું કટ ઓફ તમે જોઈ શકો છો ઘણું ઊંચું ગયું હતું. 192.98 જેટલું ઊંચું ગયું હતું એનું કટ ઓફ 400માંથી. 160.91 જે છે જનરલ ફિમેલ માટે, વિચ ઇઝ સેમ ફોર ઓલમોસ્ટ ઓલ એક્સેપ્ટ ST મેલ એન્ડ ફિમેલ. તો ST મેલનું જે છે આરએફઓની અંદર 127.64 સુધી કટ ઓફ ગયું હતું અને ફિમેલનું 90.40 સુધી, અહીંયા 175.16 સુધી ગયું હતું ST મેલનું, જ્યારે 144.28 સુધી ST ફિમેલનું ગયું હતું. હવે નંબર ઓફ પીપલ ક્વોલિફાઈડ ફોર મીન્સ, અહીંયા આગળ 1688 લોકોને આરએફઓ માટે પાસ કરવામાં આવ્યા હતા, જ્યારે ACF માટે 1416 લોકોને મીન્સ લખવા દેવામાં માટે ઉત્તીર્ણ કરવામાં આવ્યા હતા. ક્વોલિફાઈડ ઇન્ટરવ્યૂ માટે આટલામાંથી 271 લોકોને અને આમાં ACFમાં 254 લોકોને ઇન્ટરવ્યૂમાં, અને એમાંથી પછી કેટલા સિલેક્ટ થયા હતા તો અહીંયા 38 અને અહીંયા 51. તો જે લોકોને પર્યાવરણમાં કામ કરવું ગમે છે, પર્યાવરણ માટે પેશનેટ છે, એ લોકો માટે આજે પરિક્ષેત્ર વન અધિકારીની એડવર્ટાઇઝમેન્ટ છે, જેની સંભવિત પ્રાથમિક પરીક્ષા જૂનમાં છે ધીસ યર. તો એ લોકો માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. સ્પેશિયલી તમે BSc એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રીમાંથી કર્યું છે, એન્વાયરમેન્ટ સાયન્સ ભણ્યા છો, તો તમને ગ્રેસ માર્ક્સ પણ અમુક મળશે અને અમુક સબ્જેક્ટ તમને ઓલરેડી ખબર છે. તો ધીસ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ધોઝ એસ્પિરન્ટ્સ, રાઈટ. હવે નેક્સ્ટ આપણે જોઈએ STI. તો ઘણા મિત્રો અત્યારે STI મીન્સ માટે પ્રિપેર કરી રહ્યા છે અને ઉપરના કેલેન્ડરમાં આપણે જોયું કે STIની એક
માસિવ રિક્રુટમેન્ટ થવા જઈ રહી છે, 323 જગ્યાઓ. તો આપણામાંના ઘણા મિત્રો STI એક્ઝામ ટાર્ગેટ કરવા માગે છે. સો ફોર ધેમ ધીસ એનાલિસિસ વિલ બી હેલ્પફુલ. તો 18-19માં જે STIની એક્ઝામ લેવાઈ હતી નંબર 2080, એના માટે 424 જેટલી વેકેન્સી હતી. પેપર ઘણું ટફ હતું અને જનરલ મેલ જે છે એમનું કટ ઓફ હતું 62.67. ઓકે, તો આ માર્ક્સ છે 100માંથી, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ. 100માંથી આ કટ ઓફ ફિમેલ માટે 51.89. બરાબર. EWS માટે પણ સેમ છે. અગેન SCBC મેલ અહીંયા જુઓ તો ફિમેલમાં ઓર ઊંચું ગયું છે. બરાબર. તો EWS ફિમેલનું જે છે 62.97, ઓલમોસ્ટ મેલ જેટલું જ કટ ઓફ છે. અને SCBC ફિમેલનું 59.14 સુધી ઊંચું ગયેલ છે. તો જો તમે આ રિઝર્વ કોટામાંથી આવો છો ફિમેલ્સ, તો તમારે વધારે પ્રિલિમ્સમાં મહેનત કરવાની જરૂર છે. ધીસ શોઝ દેટ, રાઈટ. SC મેલ જે છે 62.97 સેમ, અને ST મેલનું જે છે અગેન થોડું ઓછું છે, 10 માર્ક્સ જેટલું. અહીંયા SC ફિમેલનું 58.42, જે અગેન જનરલ ફિમેલ કરતાં ઊંચું છે. આનું કારણ શું છે કે રિઝર્વ કોટા એ લોકોનો ઓછો હોય છે, અને જો આપનારાની સંખ્યા અને આપનારામાંથી ઘણા બધા લોકો એ કટ ઓફ સુધી ગયા હોય તો પછી કટ ઓફ આટલું ઊંચું જાય છે ફિમેલનું સ્પેશિયલી. ST ફિમેલનું 44.42. તો અહીંયા તમે જુઓ તો એ લોકોને ઓલમોસ્ટ થોડાક માર્ક્સ ઓછા થયા છે અહીંયા આગળ. બરાબર. 5225 જેટલા કેન્ડિડેટ્સને જે છે મેઇન્સ માટે ક્વોલિફાય કરવામાં આવ્યા હતા STIમાં 2018-19માં. અગેન 19-20માં પણ એક્ઝામ થઈ હતી 243. અને અહીંયા ઓછી જગ્યાઓ, જેમ જગ્યાઓ ઘટે છે તેમ કટ ઓફ વધે છે, રાઈટ. ધીસ ઇઝ પ્રપોર્શનલ. તો અહીંયા કટ ઓફ વધ્યું છે, 70.3 સુધી ગયું છે, 62.71 સુધી ગયું છે ફિમેલનું કટ ઓફ. ઓકે. EWS મેલનું કટ ઓફ નીચું જોવા મળે છે, 61.17. ફિમેલનું અને મેલનું સેમ જ છે. અહીંયા SCBC મેલનું અગેન વધેલ છે, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ જનરલ મેલ, અને 62.71 સેમ એઝ જનરલ ફિમેલ. બરાબર. SC મેલનું સેમ છે, 70.3, 61.07, અને અહીંયા ઓછો ઘટાડો જોવા મળે છે થોડો 10 માર્ક્સનો ST કેન્ડિડેટ્સ માટે, ફિમેલ અને મેલ બંને માટે. બરાબર. અહીંયા પાસ થનારની સંખ્યા હતી 3224, જેમને મેઇન્સ માટે ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. સ્પેશિયલી ઇંગ્લિશ મીડિયમવાળા માટે આ એક્ઝામ એક ઓર ટફનેસ લઈને આવે છે, કારણ કે આ એક્ઝામ્સના પેપર ખાલી ગુજરાતીમાં હોય છે. તો અહીંયા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પ્રિલિમ્સમાં ઘણો ફાયદો થાય છે. STI કેન્ડિડેટ માટે અગેન 2020-21માં 243 જગ્યાઓ હતી, તે પેપર ટફ હતું. અગેન અહીંયા 71.44ની આસપાસ. તો અહીંયા તમે જોઈ શકો છો, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ફોર ઓલ ધ રિઝર્વ કેટેગરી. અને ST વાળાનું જે છે થોડું ઓછું જોવા મળે છે, 4489 લોકોને અહીંયા જે છે પાસ કરવામાં આવ્યા હતા. બરાબર. અને 24-25માં જે છે 300 ટોટલ વેકેન્સી માટે પેપર લેવાયું હતું, અને એનું ટફ હતું જે પેપરનું સ્ટાઇલ હતી એ. અને અગેન આ વર્ષે પણ આપણે જે છે જોઈએ કે હવે કટ ઓફ શું રહેશે. બરાબર. તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. તમે જ્યારે તૈયારી કરો છો STIની પ્રિલિમ્સ માટે, તો યુ હેવ ટુ ટાર્ગેટ અરાઉન્ડ ધીસ નંબર્સ. બરાબર. અને અગેન વેકેન્સી વધારે છે તો આમાં કદાચ કંઈક ઘટાડો, પણ અગેન ઇટ ધેટ ડિપેન્ડ્સ કે પેપર ટફ છે, મીડિયમ છે, કેવું છે. તો આ રીતે તમે થોડું એનાલિસિસ કરીને તૈયારી કરશો તો તમારી સામે એક આંકડો હશે. બરાબર. કે આ આંકડો અમારે પાર કરવાનો છે. દેટ ઇઝ હાઉ ધીસ એનાલિસિસ વિલ બી હેલ્પફુલ ટુ યુ. DYSOની એક્ઝામ, જે મિત્રો DYSOની એક્ઝામ ટાર્ગેટ કરવા માગે છે, 160 જગ્યાઓ છે આજના કેલેન્ડરમાં, તો એ મિત્રો માટે આ એનાલિસિસ યુઝફુલ છે. 42 નંબરની 23-24માં જે એક્ઝામ લેવાઈ હતી, ટોટલ વેકેન્સી હતી એમાં 127,
અને 5156 લોકોને પાસ કરવામાં આવ્યા હતા અને એનું જનરલ મેલ માટે કટ ઓફ હતું 106.79 અને જનરલ ફિમેલ માટે હતું 100.33, બરાબર. EWS ફિમેલ માટે મેલ માટે હતું સેમ જ, બધા માટે સેમ જ છે. ખાલી ST કેન્ડિડેટ્સ મિત્રો છે એમના માટે થોડું ઓછું છે, અહીંયા 2 માર્ક્સનો જ ઘટાડો છે. એમાં પણ ફિમેલ કેન્ડિડેટમાં તમે જુઓ તો 6 માર્કનો ઘટાડો જોવા મળે છે, બરાબર. તો આ હતું 42 નંબરની રિસન્ટ લેટેસ્ટ એક્ઝામ માટે, જેનું મેન્સનું રિઝલ્ટ મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 10 22-23માં લેવાઈ હતી 80 જગ્યાઓ માટે. અરાઉન્ડ 2000 જેટલા કેન્ડિડેટ ક્વોલિફાય થયા હતા અને એની અંદર જે છે એ કટ ઓફ 108.68 જેટલું ઊંચું રહ્યું હતું અને ફિમેલ કેન્ડિડેટ માટે 96.91, બરાબર. તો ST ફિમેલ માટે થોડુંક નીચું છે, અગેન તમે જોઈ શકો છો. તો આ હતા આપણા પેપરના એનાલિસિસ. તો અહીંયા તમે જોયું છે કે જ્યારે હજારોની સંખ્યામાં ઘણા બધા મિત્રો ફ્યુચર ઓફિસર બનવા માટે એક્ઝામ આપી રહ્યા છે, દિવસ રાત એક કરીને તૈયારી કરી રહ્યા છે, ત્યારે તમારે કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે, તો ઘણા લોકો સેલ્ફ સ્ટડીથી કરતા હોય છે, ઘણા લોકોને ગાઈડન્સની જરૂર પડતી હોય છે, બરાબર. તો અહીંયા GPSC બડી આવા અમુક કોર્સ લઈને આવી છે, જેમાં અમે મિત્રોને પોતાનું આ ડ્રીમ સાકાર કરવામાં હેલ્પ કરી શકીશું. કેવી રીતે હેલ્પ કરી શકીશું? તો ફોર ધ અપકમિંગ ક્લાસ 1-2 GPSC એક્ઝામ નીરજ ચોપરા બેચનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બેચની અંદર અમે પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેન્ટરશિપ પ્રોગ્રામ જે છે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. તો આ બેચની વિશેષતાઓ શું છે? તો પ્રિલિમ્સની અંદર તમે જુઓ તો ટોપિક વાઇઝ PYQ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર. રિવર્સ એન્જિનિયરિંગ મેથડથી ટેસ્ટ આપ્યા પછી દરેક ટોપિક મુજબ લેક્ચર. તો પહેલાં તો તમે તમારી રીતે એકવાર રીડ કરો છો, પછી તમે એ જે તે ટોપિક છે એના ડેલી PYQs હશે એ તમે ફરી એની એક્ઝામ આપો છો, બરાબર. એનું એનાલિસિસ જોઈ અને ફરીથી તમે એને રીડ કરો છો. તો ઓલમોસ્ટ તમે પ્રિલિમ્સ પહેલાં આ મેન્ટરશિપ પ્રોગ્રામમાં જોડાવ છો તો 3 વખત એકના એક ટોપિકનું અલગ અલગ રીતે રિવિઝન કરો છો. ફોર એક્ઝામ્પલ કે તમે જો ગવર્નન્સ કે પછી લેટ્સ સે સિંધુ ઘાટીની સંસ્કૃતિ, તો એનું તમે ટેસ્ટ આપો છો PYQનો, તો એમાં તમને ખ્યાલ આવશે કે કયા કયા કોન્સેપ્ટ તમારા એમાં જે છે ક્લિયર છે, કયા કયા કોન્સેપ્ટ ક્લિયર નથી, બરાબર. તો આ પ્રમાણે તમને એકદમ ટોપિક વાઇઝ સબ્જેક્ટ વાઇઝ તમને ખ્યાલ આવશે કે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ શું છે. તો આની અંદર જે ફેકલ્ટી છે એ કોણ છે પહેલાં તો આપણે એ જોઈશું. તો UPSC ઇન્ટરવ્યૂ અપિયર્ડ ફેકલ્ટીઝ GPSC બડી બોલાવે છે. તો 5 વખત UPSCનું ઇન્ટરવ્યૂ આપ્યું હોય, 4 વખત UPSCનું ઇન્ટરવ્યૂ આપ્યું હોય એવા લોકો, પ્લસ પ્રિલિમ્સ માટે સ્પેશિયલી તમને હેલ્પ કરવા માટે GPSC પ્રિલિમ્સની અંદર જે ફેકલ્ટીના ઘણા બધા માર્ક્સ આવે છે 200-250ની આજુબાજુ, તો એ લોકો એમની ટિપ્સ અને ટ્રિક્સ તમને અહીંયા શેર કરશે, બરાબર. એક તો તમે આપણે જનરલ આસ્પેક્ટથી વાંચતા હોઈએ કે રીડ કરીએ, રિવાઇઝ કરીએ, ટેસ્ટ આપીએ, અને એક બીજું છે કે થોડું એનાલિટિકલ ટિપ્સ અને ટ્રિક્સમાં શું કરવામાં આવશે, તો થોડો એનાલિટિકલ અપ્રોચ કે પ્રિલિમ્સની પેટર્ન જે છે કેવી હોય છે, કયા કયા અંદર લૂપ હોલ્સ હોય છે, કેવી રીતે એની પેટર્ન નક્કી કરી અને 5 થી 10 માર્કનો ફાયદો જે છે અથવા એજ જે છે એ લઈ શકાય, બરાબર. તો આ રીતનું એની અંદર જે ગાઈડન્સ છે એ આપવામાં આવશે એવા મિત્રો દ્વારા જેમણે પ્રિલિમ્સની અંદર જેમને એક કોમ્પિટિટિવ એજ છે અને અરાઉન્ડ એ લોકો 250 માર્ક જેટલા સિક્યોર કરે છે વિધાઉટ ફેલ ઓન ઈચ એન્ડ એવરી કન્ઝિક્યુટિવ પ્રિલિમ્સ, બરાબર. તો મેક્સિમમ જે છે આમાં આપણે ટેસ્ટ લેવાના છે, સોલ્વ કરવાના છે, રિવિઝન એ પ્રમાણે કરવાનું છે અને એ પ્રમાણે આની અંદર આપણે ડેલી ટાર્ગેટ થ્રુ રિવાઇઝ કરીશું, બરાબર. તો ટોપિક વાઇઝ PYQ આપવામાં આવશે, બરાબર. અને એની અંદર તમારે આપણે નોર્મલ એપ્રોચ ના લેતા એક ક્યુરિયોસિટી ડેવલપ કરવાની છે અને એક જે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે એ ડેવલપ કરી અને
PYQ3 તમને રોજે રોજ રિયાલિટી ચેક મળશે કે તમે તમારી જે સમજ છે એ કેટલી સાચી છે, કેટલી ખોટી છે, અને એ પ્રમાણે તમે સ્ટડી કરશો. અને એકના એક ટૉપિકનું ઘણીવાર રિવિઝન થવાથી તમારે પ્રિલિમ્સમાં એક શોર્ટ પાસ થવાની ગેરંટી છે એ ડેવલપ થશે. કરંટ અફેર્સ પણ આમાં કમ્બાઈન છે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો લેક્ચર પછીનો સુધારો જાણવા માટે ફરીથી તમે PYQ ટેસ્ટ આપી અને જોઈ શકો છો કે એ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જે છે કેટલી વધારે તમને મળી. ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વિગતવાર લેક્ચર, અગેન મેં જેમ કહ્યું UPSC ઇન્ટરવ્યૂ અપિયર્ડ ફેકલ્ટી દ્વારા, બરાબર. અને આ બધા બોનસ પોઈન્ટ્સ છે એના, બરાબર. 200+ માર્ક્સ મેળવેલા ટોપર પાસેથી રેપિડ રિવિઝન સેશન પણ લેવામાં આવશે અહીંયા, બરાબર. કરંટ અફેર્સનું ફૂલ કવરેજ અને એક્ટિવ રીડિંગ સેશન, જેમાં તમને યાદ રખાવાની ટિપ્સ અને ટ્રિક્સ અને નિયમિત એમાં ડિસિપ્લિન તમે કેવી રીતે બનો છો. તો ઘણા મિત્રોને ડિસિપ્લિનના ક્વેશ્ચન્સ આવી જતા હોય છે. તો શરૂઆતમાં ઘણું મોટિવેશન હોય છે, પછી ફટીગ ડેવલપ થાય છે. સમહાઉ દે આર નોટ એબલ ટુ કીપ અપ ધ મોમેન્ટમ ઓર ધ ડિસિપ્લિન બાય ધેમસેલ્સ. તો અમારા કે આવા કોઈ કોર્સમાં તમે જોડાવશો તો એનાથી તમારું એક હેબિટ બિલ્ડિંગ થશે અને એક ડિસિપ્લિન અપ્રોચથી તમે તૈયારી કરશો, બરાબર. અને આ બધી ટિપ્સ, ટ્રિક્સ અને ઘણી વખત GPSC બડી પાસે એટલો બધો એક્સપિરિયન્સ છે કે દે નો એક્ઝેક્ટલી કે ક્યાં સ્ટુડન્ટ થાપ ખાય છે અને એમને કેવી રીતે એમાં સુધારવા. તો એ એક્સપર્ટીઝનો પણ તમે અહીંયા સરસ રીતે લાભ લઈ શકો છો, બરાબર. મેન્સ માટે જોઈએ તો ટોપિક વાઇઝ તો આ પ્રિલિમ્સ પ્લસ મેન્સ બેચ છે, જે નીરજ ચોપરા બેચ છે, ક્લાસ 1-2ની એક્ઝામ માટે મેન્ટરશિપ પ્રોગ્રામ છે, જે તમને પ્રિલિમ્સ અને મેન્સની કમ્બાઇન્ડમાં પ્રિપરેશન કરાવશે. આપણે એક UPSC જેવો અપ્રોચ લઈ લેવાનો છે અહીંયા, બરાબર. તો ઘણી વખત GPSC-વાળા સ્ટુડન્ટમાં આ અપ્રોચનો અભાવ જોવા મળે છે અને એના કારણે પ્રિલિમ્સ તો સ્ટુડન્ટની ઘણી ઇઝીલી નીકળી જાય છે, પણ મેન્સમાં એ લોકોને ઘણી ટફ પડી જાય છે. તો આ અપ્રોચ દેટ વિલ હેલ્પ યુ ટુ પ્રિપેર યુ ઇન અ UPSC મેનર, બરાબર. તો એ અહીંયા તમને, તો અહીંયા ટોપિક વાઇઝ પાસ થયેલા ટોપર્સ પાસેથી રેકોર્ડેડ લેક્ચર જે છે અવેલેબલ છે એપની અંદર. એ સિવાય દરેક દિવસનો જે ટોપિક હશે એની ઉપર લાઈવ ડિસ્કશન પણ જે છે એ કરવામાં આવશે, પ્લસ ડેઇલી આન્સર રાઇટિંગ ટાર્ગેટ વાઇઝ. તો તમે જો ઓલરેડી 1 કે 2 વાર મેન્સ આપી ચૂકેલા છો તો 15 થી 20 મિનિટ તમારે આની અંદર અલોકેટ કરવાની છે, બરાબર. તમે જો દિવસના 2 આન્સર લખો છો તો આપણને ખબર છે કે અરાઉન્ડ 10-12 મિનિટ જેવો ટાઈમ મળે છે GPSC મેન્સમાં એક આન્સર લખવા માટે. તો તમારે 12-24 અને કદાચ વધારે તમે બીજી 4-5 મિનિટ ગણો તો અડધો કલાક જેવો સમય તમારે અહીંયા ફાળવવાનો હોય છે. જે મિત્રોએ આન્સર લખ્યા છે એમને લાઈવ ચેકિંગ કરી આપવામાં આવશે, બરાબર. તો આવી રીતે આખો જે મેન્સનો ટોપિક છે અહીંયા ફૂલ્લી કવર કરાવવામાં આવશે, બરાબર. તો ડેઇલી ટોપિકનું લાઈવ ડિસ્કશન, જેના કારણે કન્ટેન્ટ ઉપર તમારી ગ્રીપ જે છે એ ડેવલપ થશે, બરાબર. એ સિવાય લેંગ્વેજ, GS પ્લસ વેલ્યુ એડિશન, GPSC મેન્સ ના પતે ત્યાં સુધી, બરાબર. તો આ જે કોર્સ છે એમાં કેવી રીતે જોડાવું એની ડિસ્ક્રિપ્શન આપણે વિડીયોના લિંક ઉપર આપી છે, બરાબર. નીરજ ચોપરા બેચ. અને પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટે તમને તૈયાર કરાવતી મેન્ટરશિપ આપતી આ બેચની કિંમત છે ફક્ત 4000 રૂપિયા, બરાબર. તો 4000 રૂપિયામાં તમે GPSC બડી સાથે પ્રિલિમ્સ પ્લસ મેન્સની કમ્બાઇન્ડ તૈયારી કરી શકો છો વિથ ઓલ ધીસ ફીચર્સ, ઓકે. તો હવે આગળ વધીએ. અમારો નેક્સ્ટ કોર્સ છે ડી ગુકેશ, એ છે 1-to-1 મેન્ટરશિપ બેચ ફોર ધ STI સ્ટુડન્ટ્સ, ઓકે. જે મિત્રો STI મેન્સ કે એની તૈયારી કરવા માગે છે તો તેમના માટે આ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. આ કોર્સનું નામ છે ડી ગુકેશ અને અહીંયા આ મિત્રોને મેન્ટરશિપ આપવામાં આવશે, બરાબર. તો આના ફીચર આપણે જોઈએ તો અગેન ડેઇલી આન્સર રાઇટિંગ થશે. અહીંયા સેક્શન વાઇઝ ટોપિક જે છે એના ટેસ્ટ લેવામાં આવશે. એ સિવાય ફૂલ લેન્થ ટેસ્ટ પણ લેવામાં આવશે અને ક્વોલિટી કન્ટેન્ટ એમને પ્રોવાઈડ કરવામાં આવશે. મોડલ આન્સર્સ જે છે ઘણી વખત
શું તકલીફ થાય છે કે આપણે મેન્સના કોઈ કોર્સમાં જોઈન તો થઈ ગયા, પણ આપણને એવા ફીડબેક મળે છે કે અક્ષર સુધારો, પ્રેઝન્ટેશન સુધારો, વેલ્યુ એડિશન કરો, પણ વેલ્યુ એડિશનમાં શું કરવું એ ખબર હોતી નથી. બરાબર? તો એક પહેલાં તો તમારી મિસ્ટેક ક્યાં છે, તમારા વીક પોઈન્ટ ક્યાં છે, તમારી સ્ટ્રેન્થ શું છે, એને ટ્રેક કરવા માટે અહીંયા એક રિપોર્ટ કાર્ડનું જે છે આપણે રિપોર્ટ કાર્ડની અંદર જે છે આપણે શું કરીશું કે એમને રિપોર્ટ કાર્ડની અંદર એમની સ્ટ્રેન્થ અને વીકનેસીસને આપણે મેજર કરીશું, ટ્રેક કરીશું અને એને કેવી રીતે એડ્રેસ કરવી. સ્ટ્રેન્થ છે એ તો બરાબર છે, તમારા પોઝિટિવમાં કામ કરે છે. સ્પેશિયલી જે વીકનેસીસ છે, કોઈના અક્ષર સારા નથી, કોઈનું પ્રેઝન્ટેશન, કોઈને કન્ટેન્ટમાં વેલ્યુ એડિશનની જરૂર છે, કોઈને કન્ટેન્ટમાં બેસિક ફાઉન્ડેશનની ક્લેરિટીની જરૂર છે. બરાબર? કોકનું બધું સારું છે પણ ડેટા ઇન્ક્લુડ કરતા નથી, એક્સ ફેક્ટર આવતો નથી, તો ડેટા બેસ્ટ પ્રેક્ટિસીસ છે, કીવર્ડ્સ છે. બરાબર? તો જીપીએસસી બડી આ બધા ઉપર હોલિસ્ટિકલી કામ કરે છે. મેન્સની જે તૈયારી છે ને એ તમારે લેયરમાં કરવાની હોય છે. એમાં ખાલી પ્રિલિમ્સ જેવું નથી કે વાંચો, રિવાઇઝ કરો, ટેસ્ટ આપો, વાંચો, રિવાઇઝ કરો, ટેસ્ટ આપો. તો પ્રિલિમ્સમાં આ મેથડ બહુ સરસ રીતે કામ કરે છે, પણ મેન્સની અંદર તમારે લેયર્સના, એ લેયર્સ કયા છે? પહેલાં તો તમારું બેઝિક ફાઉન્ડેશન, પછી આન્સર રાઇટિંગનું, પછી એની અંદર રિસન્ટ એક્ઝામ્પલ, ડેટા, બેસ્ટ પ્રેક્ટિસીસ વગેરે એડ કરો. બરાબર? તમારા પ્રેઝન્ટેશન ઉપર કામ કરો, કેવી રીતે એવી રીતે લખો કે તમે પેપર ચેકર માટે ઇઝી કરી અને મેક્સિમમ માર્ક ફેચ કરો છો. અને અગેન તમારે આ લૂપમાં રહેવાનું છે ત્યાં સુધી તમારું પરફોર્મન્સ ઓપ્ટિમમ નથી થતું. બરાબર? તો આની અંદર કામ કરવા માટે આપણે રિપોર્ટ કાર્ડની સુવિધા છે, પ્લસ મેન્ટરશિપ છે. તો પાવરફુલ પ્રેક્ટિસ, આ 1-to-1 મેન્ટરશિપ બેચ છે, એની અંદર આ બધા ફીચર છે. બરાબર? મોડેલ આન્સર અને એનું રેગ્યુલર ચેકિંગ. એ સિવાય આની અંદર એક ગોલ્ડન મેન્ટરશિપ સ્ટેશન પણ રાખવામાં આવ્યું છે. તો એની અંદર એક 1-to-1 મેન્ટર જે છે, અને આ મેન્ટર અગેન કયા છે કે 5 વખત યુપીએસસી ઇન્ટરવ્યૂમાં ઓલરેડી અપિયર્ડ છે, અથવા તો એવા લોકો જે ઓલરેડી સર્વિસીસમાં છે, ઓફિસર્સ છે, ઓકે, જીપીએસસી દ્વારા ચયન થયેલું છે જેમનું, અને જેમણે પોતે આ એક્ઝામ ક્રેક કરેલી છે. તો એવા લોકો તમને 1-to-1 મેન્ટરશિપ અહીંયા પ્રોવાઈડ કરશે. આ સેશન તમારા દર 10-12 દિવસે જે છે યોજાશે તમારા મેન્ટર સાથે, અને મેન્ટર્સ તમને ફીડબેક આપશે કે તમારી સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે, અને બેઝડ ઓન યોર સ્ટ્રેન્થ એન્ડ યોર વીકનેસ. તો જનરલી શું થાય છે કે આપણે જ્યારે કોઈ એવા કોર્સમાં જોડાઈએ છીએ કે જ્યાં બહુ બધા લોકો છે અને તમને એક જનરલાઇઝ ફીડબેક આપવામાં આવે છે, પણ મેન્સની અંદર તમારે થોડા કસ્ટમાઇઝ એપ્રોચની જરૂર હોય છે, કસ્ટમાઇઝ ફીડબેક, કારણ કે દરેકના સ્ટ્રેન્થ અને વીકનેસીસ જે છે એ અલગ અલગ હોય છે. બરાબર? તો તમારી પોતાની પાસ થવાની સ્ટ્રેટેજી જે છે એ ડેવલપ થશે ઓવર અ પીરિયડ ઓફ ધીસ મેન્ટરશિપ. બરાબર? ઇફેક્ટિવ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ અને ઇફેક્ટિવ ચેકિંગ. તો આ છે ડી ગુકેશ નું ફીચર્સ, અને વેલ્યુ એડિશન કરતું મટીરિયલ અને લેક્ચર પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. બરાબર? તો ટોપિક વાઇઝ જે મટીરિયલ છે એની ખાસિયત શું છે? તો કીવર્ડ્સનો સમાવેશ. બરાબર? મેન્સની અંદર ઇફેક્ટિવ રાઇટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તમે જીએસટી વિશે ફોર એક્ઝામ્પલ કોઈ આન્સર લખી રહ્યા છો મેન્સમાં, અને તમે એના કીવર્ડ્સ જે છે કે ભાઈ જે છે કેસ્કેડિંગ ઇફેક્ટ છે જે ઘટાડે છે, તો આ કેસ્કેડિંગ ઇફેક્ટ છે એ તમારે બહુ એનો ઉપયોગ, એ કીવર્ડ છે. બરાબર? જ્યાં સુધી તમે એ નથી, એ તમે લખી દીધું એટલે પેપર ચેકરને ખ્યાલ આવી જાય કે ભાઈ આનો આ કોન્સેપ્ટ ક્લિયર છે. પછી 1 નેશન 1 માર્કેટ, બરાબર, એન્ડ 1 ટેક્સ, તો આ પણ એનું એક ટેગલાઇન છે. તો આવી રીતે તમે તમારા જે આન્સર્સ છે એને એનરીચ કરી અને વધારે માર્ક્સ, 1-2 માર્ક્સ પણ તમે પર સબ્જેક્ટ પર સેક્શન જો વધારો તો મેન્સની અંદર એ બહુ મોટો ફેર પાડે છે. રેડી ટેમ્પલેટ આપવામાં આવશે લેંગ્વેજની અંદર, પ્લસ જીએસની અંદર તમારે ફ્રેમવર્ક કેવી રીતે ફોલો કરવું એના પર પણ કામ કરવામાં આવશે. બરાબર? તો પોઝિટિવ નેગેટિવ લખવા, ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન,
તો આ થયું એક જાતનું ફ્રેમવર્ક. આવા બધા ઘણા બધા ફ્રેમવર્ક જે છે એની ઉપર કામ કરવામાં આવશે. પાક્ષિક ન્યૂ ઇન્ડિયા અને મોદીજીને સ્પીચમાંથી જે ગોલ્ડન કન્ટેન્ટ છે એને ફેચ કરીને પીરસવામાં આવશે. ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન કેવી રીતે ઇફેક્ટિવલી લખવા એના PDF, ડેટા અને રિપોર્ટના PDF. તો આ બધું ટાઈમલી મટીરિયલ તમને અહીંયા શેર કરવામાં આવશે. વન ટેક્સ વન નેશન પંચલાઇન છે. આ પંચલાઇન તમને દરેક ટોપિક માટે આપવામાં આવશે, રેડી ટુ યુઝ. બરાબર, જે તમારા આન્સરને એક કટિંગ, એક કોમ્પિટિટિવ એજ જે છે પ્રોવાઈડ કરશે. બરાબર, તો આ ફીચર્સ છે ડી ગુકેશ મેન્ટરશિપ પ્રોગ્રામના. તો ડેલી ડિસ્કશનનો ડોઝ ધારદાર લેક્ચર સાથે. બરાબર, લાઈવ રેકોર્ડેડ સેશન પાસ આઉટ ફેકલ્ટી દ્વારા, રેગ્યુલર ડિસ્કશન સેશન થશે, રેપિડ રિવિઝન સેશન થશે અને રેડી ટુ યુઝ ફ્રેમવર્કના સેશન. તો આવા જુદા જુદા સેશન જે છે, પહેલાં તો તમારા કન્ટેન્ટને ભણાવવા માટેના, પછી રેગ્યુલર ડિસ્કશન થશે કે શું પ્રોબ્લેમ છે, ટોપિક છે તો એના વિશેનું ડિસ્કશન, પછી રિવિઝન માટેના સેશન થશે અને ફ્રેમવર્ક કેવી રીતે કયા કયા ક્યારે વાપરવા તેનું ડિસ્કશન. બરાબર, તો આટલા જાતના સેશન જે છે એ અહીંયા લેવામાં આવશે. તો આ હતી અમારી 2 બેચની માહિતી. નીરજ ચોપરા બેચ જે ક્લાસ 1-2 પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેન્ટરશિપ, અને ડી ગુકેશ જે મિત્રો STI મેન્સ ટાર્ગેટ કરવા માગે છે તેમના માટે. બરાબર, તો ચેકિંગ રિલેટેડના ઇસ્યુ છે, રિવિઝન રિલેટેડના ઇસ્યુ છે, મોટિવેશન રિલેટેડના ઇસ્યુ છે કે મટીરિયલ રિલેટેડના ઇસ્યુ છે, GPSC બડી એના બધાનું એક વન સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ અહીં કરે છે. અને કાલથી 1 વીક માટે આ બધા કોર્સને ફ્રી કરવામાં આવ્યા છે, જેથી તમે અમારા કોર્સીસ જે છે એના લેક્ચર્સની ક્વોલિટી ચેક કરી શકો છો. અને અહીંયા તમારે આ 1 વીક આ બંને કોર્સમાં જોડાવવું હોય ફ્રી, તો એની જે લિંક છે એની એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ GPSC બડીની ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર એનું શિડ્યુલ પણ આપેલું છે. બરાબર, કયા કયા ક્લાસીસ ને કયા કયા લેક્ચર્સ અવેલેબલ છે એનું શિડ્યુલ તમે અમારી ટેલિગ્રામ ચેનલ થ્રુ જોઈ શકો છો. તો બધા મિત્રોને જોડાવા આમંત્રણ છે. અને તમે અહીંયા અમારું ક્વોલિટી તથા ધ વે ઓફ ફંક્શનિંગ જોઈ શકો છો અને ત્યારબાદ તમે તમારો જે છે નિર્ણય લઈ શકો છો. બરાબર, તો એક એવરેજ, અબોવ એવરેજથી ઉપર જવાનું છે તમારા સ્ટ્રેન્થની અંદર, વીકનેસની અંદર જે છે એની પર પણ આપણે કામ કરી અને એક બેલેન્સ અપ્રોચ જે છે એ ડેવલપ કરવાનો છે STI મેન્સની એક્ઝામમાં. અને એના માટે GPSC બડી આ કોર્સીસ લઈને આવી છે. તો તમારે જે કંઈ પણ ક્વેરી હોય અને જોડાવવું હોય તો આ અમારી ટેલિગ્રામ લિંક છે. અને ફોર યોર ક્વેરીઝ યુ કેન ઓલવેઝ કોલ ઓન ધીસ નંબર. બરાબર, તો અહીંયા આપણે આ બધી માહિતી, આજના કેલેન્ડરને લઈને ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ બધા ક્વેશ્ચન છે, સ્પેશિયલી એવા લોકો જે પહેલીવાર પ્રિપેર કરી રહ્યા છે, પહેલીવાર મેન્સ લખી રહ્યા છે, જેમને શોર્ટ ટાઈમિંગમાં વિથ ગાઈડેડ અપ્રોચ એક્ઝામ ક્રેક કરવી જ છે. બરાબર, અને એવા મિત્રો જે ઓછા માર્ક્સથી મેન્સ ચૂકી જાય છે, પ્રિલિમ્સ ચૂકી જાય છે, તો એવા બધા મિત્રો અમારા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને પોતાના સપનાને સાકાર કરી શકે છે. અને થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ ધીસ સેશન ટુડે. અને તમારી ક્વેરીઝ જે છે, તમારા જે કોઈ પણ જાતની તમારી ફ્રી કોર્સમાં પણ જોડાવવું છે તો આ ચેનલની ટેલિગ્રામ લિંક છે. તો અહીંયા તમે જોડાઈને અમારા કન્ટેન્ટનો 1 વીક સુધી ફ્રી લાભ લઈ અને પછી તમે જોડાઈ શકો છો. બરાબર, તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી યોર ઇન્ફોર્મ ડિસિઝન. એન્ડ થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ અપકમિંગ એક્ઝામ્સ. ખૂબ જ બધી ઓપોર્ચ્યુનિટીઝ GPSC આજે લઈને આવી છે અને આ ઓપોર્ચ્યુનિટીઝનો તમે બધા જ ખૂબ જ સારી રીતે મહત્તમ ફાયદો લો એવી જ અમારી વિશિષ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તો આ સાથે જ આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. હોપિંગ ટુ સી યુ ઇન GPSC બડી in the coming time. Thank you and